નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. આજે શું શીખીશું મિત્રો? તો આજે શીખતા પહેલા અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરી દીધી? ઓકે. ના કરી હોય તો નીચે સબસ્ક્રાઇબનું બટન છે તે દબાવી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશું. તો મિત્રો આજે આપણે શીખીશું ધોરણ 8. ધોરણ 8 નો મિત્રો આપણો વિષય છે ગુજરાતી. ગુજરાતી વિષયનો કયો એકમ? તો ગુજરાતી વિષયનો એકમ 14. શું નામ છે? તો મિત્રો એ તો તમને ખ્યાલ જ છે, બાબુ વીજળી. સુંદર મજાનો એકમ છે. આ એકમ તમે શીખી ગયા હશો, સમજ્યા હશો અને જાણ્યું પણ હશે. તો આ એકમમાં જે શબ્દાર્થ આવે છે, ક્યાંક શબ્દ સમૂહ આવતા હશે અને અગત્યનું સ્વાધ્યાય, આ અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. સુંદર મજાનો એકમ બાબુ વીજળી. બાબુ નામના છોકરાનું લેખકે ખૂબ સુંદર નિખાલસ નિરૂપણ કર્યું છે. તેમનું પુસ્તક છે કામરૂપ. તેમાંથી આ બાબુ વીજળી નામની કૃતિ લેવામાં આવી છે. તમે તે શીખી ગયા હશો, તમને તે વાંચવામાં પણ ખૂબ મજા આવી હશે. બાબુનું ભોળપણ, બાબુનો કૂતરા પ્રત્યેનો પ્રેમ, તેનું ઘરકામ, તેનું ખેતીકામ, બાબુને ભજનનો શોખ, ગાડી ઉપર બેસવાનો શોખ, સુંદર નિરૂપણ મિત્રો આ એકમમાં કર્યું છે. તો એકમને શીખ્યા, જાણ્યા, સમજ્યા બાદ, ખૂબ રસપૂર્વક શીખ્યા બાદ જ્યારે તમારા શિક્ષક તમને આ એકમ ચલાવતા હશે ત્યારે કદાચ તમને બાબુ જે કામ કરી રહ્યો હશે ને તેનું ચિત્ર તમારા મગજમાં કદાચ આવી ગયું હશે. કેટલો સુંદર મજાનો એકમ છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ હવે આ એકમ છે, તેના લેખક છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ પરીક્ષામાં કદાચ પૂછાઈ શકાય. અને પ્રકાર છે ચરિત્ર નિબંધ. પરીક્ષામાં ક્યારેક કૃતિ ના કરતા અને એકમનો પ્રકાર પૂછાય તો લેખક અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, પ્રકાર ચરિત્ર નિબંધ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક છે કામરૂપ. તેમાંથી મિત્રો આ એકમ લેવામાં આવ્યું છે. ચલો, લેખક અને પ્રકાર શીખ્યા બાદ હવે જોઈએ આ એકમના શબ્દાર્થ. જ્યારે શબ્દાર્થ આવે છે ત્યારે મેં તમને ધ્યાન દોર્યું છે. શબ્દાર્થ એટલા માટે તૈયાર કરી લેવાના કે શબ્દ સમૂહો માટેનો પ્રશ્ન પૂછાય કે સમાનાર્થી શબ્દ પૂછાય તો આપણે તેનો ઉત્તર લખી શકીએ. જોઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ છે. નામનો એટલે કહેવા પૂરતો અથવા એ નામનો. મંત્ર જાપ એટલે મંત્ર જપવાથી. વર્નાક્યુલર ફાઇનલ એ નામની પરીક્ષા. મિત્રો વર્ષો પહેલા જેમ આપણે અત્યારે બોર્ડની પરીક્ષા લેવાય છે ધોરણ 10 ની, વર્ષો પહેલા ધોરણ 7 માં મિત્રો વર્નાક્યુલર ફાઇનલ નામની એક્ઝામ લેવાતી હતી. અત્યારે આપણે બોર્ડ આવી ગયું છે, એ વખતે આ નામની પરીક્ષા લેવાતી હતી. ધોરણ 7 બાદ લેવામાં આવતી હતી. ઈતરડું એટલે એક પ્રકારનું જીવડું. માંડવી એટલે માંડવડી, માતાજીનો આપણે નવરાત્રી વખતે જે માંડવો બાંધીએ છીએ તે. કતીલું એટલે નાનું, તળપદો શબ્દ છે. વિદૂષક એટલે મસ્કરો અથવા રંગલો, જે નાટકમાં અથવા તો ભવાઈના વેશમાં મિત્રો પાત્ર આવે તે. અદાકાર એટલે અભિનય કરનાર. શબ્દ સમૂહો માટે એક શબ્દમાં પૂછાઈ શકે. અભિનય કરનાર તો અદાકાર. કરવેઠું પરંપરા, ચાલ અથવા રીતિ રિવાજ, તેને કહેશું આપણે કરવેઠું. ભાલ એટલે કપાળ. રાચ રચીલું એટલે ઘરનું સામાન. તો મિત્રો આટલા શબ્દો આપણને આ એકમમાં આપેલા છે. આપણે તેનો પૂરેપૂરો અભ્યાસ કરી લીધો. હવે જોઈએ એકમનું સ્વાધ્યાય. અને સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન તો મિત્રો તમને ખબર જ છે, વાતચીત. વાતચીતમાં મિત્રો તમને તમારા અનુભવના આધારે એકમ સમજીને ઉત્તર લખવાના છે. પ્રશ્ન પહેલો છે, બાબુ વીજળીનું પાત્ર તમને ગમ્યું કેમ? મિત્રો એકમ વાંચ્યો હોય ને તમને બાબુ વીજળીનું પાત્ર ના ગમે એ તો ચાલે જ નહીં. તો મિત્રો ઉત્તર આ પ્રમાણે લખશું. હા, મને બાબુ વીજળીનું પાત્ર ખૂબ ગમ્યું. કેમ? કારણ કે બાબુનું વ્યક્તિત્વ ખૂબ સરળ છે અને તે નિખાલસ છે. તેનો સ્વભાવ ભોળો છે અને કૂતરાઓને ખૂબ પ્રેમ કરે છે. ટૂંકું ને ટચ ઉત્તર. આ સિવાય તમારા મનમાં બાબુ પ્રત્યે હજી બીજી કોઈ લાગણી હોય, બાબુનું પાત્ર તમને વધારે કેમ ગમ્યું, તે ઉત્તર તમે લખી શકો છો. આગળ, બાબુ વીજળીને લગતો કયો પ્રસંગ તમને ગમ્યો અને કેમ? તો બાબુ વીજળીને જો કોઈ છોકરાઓ આવીને ચાડી ખાય કે ફલાણું કૂતરું ખિસકોલી પકડીને ખાતું હતું તો તે કૂતરાનું આવી જ બન્યું સમજવું. બાબુ બેઠો હોય ત્યાંથી ઊભો થાય, કૂતરાને શોધી કાઢે, એનું જડબું એક હાથે પકડીને બીજા હાથે ફટકારે
અને એ બોલતો હોય, ખિસકોલી તો રામની વહાલી હતી, તને રામની આંગળીઓના ચટાપટા નથી દેખાતા? બાબુ વીજળીને લગતો આ પ્રસંગ મને ખૂબ ગમ્યો. હવે કૂતરાને ક્યાં ખબર કે આ ખિસકોલી રામની છે ને એની ઉપર રામના ચટાપટાના લીટા કર્યા છે, કૂતરાનો ખોરાક છે ને ખાય છે. પરંતુ બાબુ વીજળી એ કૂતરાને સમજણ આપવાનો પ્રયાસ કરે છે. એટલે બાબુની ભાવના અહીં ઉત્તમ છે કે ખિસકોલી ખાવી જોઈએ નહીં. મિત્રો આ પ્રસંગ મને ગમ્યો. એમ તમને જે પ્રસંગ ગમે એ તમારે લખવાનું છે. આગળ વધીએ. તમને વાંચવા કયા અને કેવી રીતે બેસો છો? મિત્રો તમે ઘરે વાંચતા હશો તમારા શિક્ષક કે ત્યારે, તો તમે કેવી રીતે વાંચવા બેસો છો? હું જે રીતે વાંચવા બેસું છું ત્યાં રહ્યો. હું વાંચવા મારા ઘરે બેઠક રૂમમાં એટલે કે ઓસરીમાં દિવાલનો ટેકો લઈને બેસું છું. તમે કેવી રીતે બેસો છો વાંચવા? કઈ જગ્યાએ બેસો છો એ તમારે લખવાનું છે. ચલો આગળ. તમને કૂતરું પાળવું ગમે? કેમ? મિત્રો કોઈ પણ નાનું બાળક હોય તમારી ઉંમરનું અને એને કૂતરું પાળવું ગમે ને ગમે. હા, મને કૂતરું પાળવું ગમે છે. તે વફાદાર પ્રાણી છે. તે એકલતામાં સાચા સાથી બની શકે છે. તે મસ્તી કરે, લાડ કરે તો વધારે ગમે છે. હે ને? નાનું ગલડિયું હોય કે કૂતરું હોય, તમે પાળેલું હોય તો મિત્રો કેવો તમારા જોડે લાડ કરે, તમે તેની જોડે કેવી રીતે રમો અને ઘરની ચોકી પણ તે જ કરે છે, માટે પ્રામાણિક છે અને આપણો સાચો મિત્ર બની શકે છે. એટલા માટે હું કૂતરું પાળવું મને ગમે છે. હવે તમને ગમતું હોય કે ના ગમતું હોય એ તમારે ઉત્તર સ્વરૂપે લખવું. પ્રશ્ન 5. તમે કોઈ ગલુડિયું પાળ્યું હોય તો તેના વિશે કહો. નાનું ગલુડિયું તો બધાએ લગભગ તમારી નાની ઉંમરમાં તો પાળ્યું જ હશે. ગામમાં તો લગભગ દરેક વિદ્યાર્થીએ, દરેક છોકરાનું કૂતરું નાનું ગલુડિયું પાળ્યું હશે. તમે અલગ અલગ ભાષાથી તેને બોલાવતા હશો. કુકલિયું પણ કહેતા હશે, કુરકુરિયું પણ કહેતા હશે. તો મિત્રો શુદ્ધ ભાષામાં કહીશું ગલુડિયું. હા, મેં ગલુડિયું પાળ્યું છે. એનું નામ મેં મોતી પાડ્યું છે. તે મારી સાથે ખૂબ મસ્તી કરે છે. સવાર સાંજ મારી સાથે ફરવા આવે છે. તે ઘરની રખેવાળી પણ કરે છે. તેને બિસ્કિટ બહુ ભાવે છે. મિત્રો આ રહ્યું મારું ગલુડિયું. એમ તમે ક્યાંય નાનું ગલુડિયું પાળ્યું હોય તો તેના વિશે આ રીતે ઉત્તર લખવો. ચલો હવે આગળ વધીએ. પ્રશ્ન 6. તમે કોઈ નાટક કે એક પાત્ર અભિનયમાં ભાગ લીધો હોય તેના વિશે તમારે કહેવાનું છે. મિત્રો તમે તમારી પાઠશાળામાં કે કોઈ સંસ્થા દ્વારા, કોઈ એજન્સી દ્વારા, તમારા ગામમાં કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય એમાં તમે નાટકમાં ભાગ લીધો હોય કે એક પાત્ર અભિનય કર્યો હોય તો તેના વિશે લખવાનું છે. હું અહીં મારો અનુભવ લખું છું. હા, હું 4થા ધોરણમાં ભણતો હતો ત્યારે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મૂર્ખના સરદાર નાટકમાં ભાગ લીધો હતો મેં, જેમાં મેં બિરબલના પાત્રનો અભિનય કર્યો હતો. તેમાં મને ઇનામ પણ મળ્યું હતું. તો મિત્રો આવું તમે કોઈ નાટક ભજવ્યું હોય, તમે કોઈ પાત્ર ભજવ્યું હોય એ તમારે લખવાનું છે. ખૂબ ટૂંકું ને ટૂંકા શબ્દોમાં વર્ણન કરી દેજો. પ્રશ્ન 7. તમને કયા વાહનમાં બેસવું ગમે? મને જે વાહનમાં બેસવું ગમે તે ઉત્તર આ રહ્યો. તમને જે વાહનમાં બેસવું ગમે તમારે લખવાનું. મને બળદગાડામાં બેસવાની ખૂબ મજા આવે. બળદગાડું ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે, ખેતી કામમાં ખૂબ જરૂરી છે. તેમાં બેસી ખેતર કે વાડીમાં સહેલગા કરવાનો આનંદ જુદો જ હોય છે. તમે પણ જો ગામમાં રહેતા હશો તો ત્યાં બળદગાડું હશે તો બળદગાડામાં બેસવાની કેવી મજા આવે. તો મિત્રો મને બળદગાડામાં બેસવાની ખૂબ મજા આવે છે. મને એ વાહન ગમે છે. તમને સ્કૂટર ગમે, બાઇક ગમે, બસ, હેલિકોપ્ટર, કાર, જે ગમે એના વિશે લખો. ઓકે, ચલો પ્રશ્ન 7 આટલો. આગળ વધીએ. પ્રશ્ન 8. તમને કયું વાજિંત્ર વગાડવું ગમે? એ વાજિંત્ર વગાડતા તમે કેવી રીતે શીખ્યા હતા તે લખો. મિત્રો મારો અનુભવ, મને ઢોલક વગાડવું ખૂબ ગમે છે. તેમાં અલગ અલગ તાલ પર ઢોલક વગાડવાની ખૂબ પ્રેક્ટિસ કરેલ છે. મારા મિત્રએ મને ખૂબ સારી મદદ કરી છે. હું દરરોજ 1 કલાક ઢોલક વગાડવાનો મહાવરો કરું છું. તો મિત્રો એટલે મને ઢોલક વગાડતા આવડે છે. હવે તમને કયું વાજિંત્ર? ઘણા બધા વાજિંત્રો છે સંગીતના. ઢોલક, મંજીરા, ખંજરી, તબલા, વીણા, ગિટાર, ઘણા બધા તમે જાણો છો. તેમાંથી તમને કોઈ એક સાધન વગાડતા તો કદાચ આવડતું હશે. તમે કેવી રીતે શીખ્યા એ તમારે લખવાનું છે. આગળ. તમને કયું ગીત ગાવું ગમે? ગાઓ. મને જે ગાવું ગમે છે તે
મને ઇતની શક્તિ હમે દેના દાતા કાવ્ય ગાવું ખૂબ ગમે છે, જે સુંદર પ્રાર્થના ગીત છે. ઇતની શક્તિ હમે દેના દાતા ધોરણ 6 ની હિન્દીની કવિતા છે. સુંદર મજાનું પ્રાર્થના ગીત છે, એ મને ગમે છે. તમને જે ગીત ગાવું ગમે મિત્રો તે તમારે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. આગળ તો મિત્રો 9 પ્રશ્નો આપેલા છે. આગળ વધીએ. હવે પ્રશ્ન 2 ની સૂચના આપણને શું કહે છે? રેખાંકિત શબ્દ માટે કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દ નીચે લીટી દોરો. લીટી દોરેલ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. જોઈએ મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં જે આપ્યું છે તે. તો મિત્રો પહેલું વાક્ય તમને આ રીતના આપેલું છે, ચલમન દેવતા તગતગે. આ મિત્રો તગતગેનો અર્થ શું થાય એના માટે કૌંસમાં તમને શબ્દો આપ્યા છે. જુઓ, તંગ થવું, તેજ મારવું કે ગરમ થવું. તો મિત્રો ઉત્તર આવશે ગરમ થવું. એનો ઉત્તર આ થશે. હવે મિત્રો આ તગતગે શબ્દો ઉપરથી આપણે વાક્ય બનાવીએ. તો ચૂલામાં લાલચોળ કોલસા તગતગતા હતા. ખ્યાલ આવી ગયો? તો મિત્રો આ રીતે આપણે ઉત્તરો લખવાના છે. તગતગે શબ્દ, તેનો અર્થ કૌંસમાંથી આપણે શોધ્યું ગરમ થવું, અને એ તગતગે શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવ્યું. ચૂલામાં લાલચોળ કોલસા તગતગતા હતા. ક્લિયર? હવે તમારે જ્યાં જગ્યા છે વાક્ય લખવા માટે ત્યાં તમારે કંપાસ ખોલો. મારા હાથમાં તો પેન છે, તમે પેન્સિલ કાઢો અને લખવાની શરૂઆત કરી દેજો. ચલો બીજું વાક્ય આપણે જાતે કરવાનું છે. બાવજીએ મોટેથી એક ચોપાઈ લલકારી. તો જો લલકારી શબ્દ નીચે લીધો છે. લલકારી મતલબ ગાવું, ઊંચા અવાજે ગાવું કે લાંબા અવાજે ગાવું. તો મિત્રો ઉત્તર આવશે લાંબા અવાજે ગાવું. ત્યાં લીટી કરી દો, સાચા ઉત્તરનો જવાબ. હવે આ લલકારી શબ્દો ઉપરથી આપણે વાક્ય બનાવીએ. ગાયકે ગંગા સતીના ભજન લલકાર્યા. ક્લિયર? તો તમે આ રીતના વાક્ય તમારે લખવાનું થશે. શબ્દ નીચે અંડરલાઈન કરવાની થશે, કરતા જજો. વાક્ય તમે તમારી રીતે વિચારીને બનાવી શકો છો. ચલો આગળ. 2 થઈ ગયા. ત્રીજું, પગે ઘૂઘરા બાંધ્યા હોય અને તાલબદ્ધ પગ પછડાતો ઠેકડા મારતો એ ગાતો હોય. હવે મિત્રો તાલબદ્ધનો મતલબ શું થાય? તો પદ્ધતિસર ગાતા ગાતા કે એક સાથે. તો ઉત્તર આવશે પદ્ધતિસર. તમે ત્યાં અંડરલાઈન કરી દો. હવે તાલબદ્ધ શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવીએ. છોકરાઓ તાલબદ્ધ કવિતા ગાય છે. બની ગયું વાક્ય. અંડરલાઈન કરી દો અને આ વાક્ય લખી નાખો. જો ઉતાવળ થઈ જાય તો વિડીયોને સ્ટોપ કરી લેજો અને પછી શાંતિથી લખીને આગળ વધજો. ચોથું, મહોલ્લાના છોકરાઓએ ભેગા કરી મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે. હવે કિમિયોનો મતલબ શું થાય? જો અંડરલાઈન કરી છે કિમિયો નીચે. તો રીત, યુક્તિ કે અનુભવ. મિત્રો ઉત્તર આવશે યુક્તિ. હવે કિમિયો ઉપરથી આપણે વાક્ય બનાવીએ. બાબુનો કિમિયો કામ લાગી ગયો. મતલબ કે બાબુની યુક્તિ કામ લાગી ગઈ. તો મિત્રો આ રીતે આપણે જે શબ્દો આપ્યા છે, જે શબ્દ નીચે અંડરલાઈન કરી છે, તેનો સાચો શબ્દ કૌંસમાંથી શોધીશું, સમાનાર્થી શબ્દ, સાચો અર્થ, અને એ શબ્દ ઉપરથી આપણે નવું વાક્ય બનાવવાનું છે. બનાવી દીધું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેજો. પરીક્ષામાં મિત્રો આ જ પરીક્ષામાં વાક્યો આવા પૂછાય છે. ચલો આગળ વધીએ. હજી પેન્સિલ મૂકવાની નથી. 5મું વાક્ય છે, લગભગ સોંપો પડી ગયા જેવું વાતાવરણ સિવાય કે થોડા ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાય. હવે સાપો પડી ગયોનો મતલબ શું થાય? બધું જ એકદમ કાળું કાળું, બધું જ એકદમ ભયાનક કે બધું જ એકદમ શાંત? તો મિત્રો ઉત્તર આવશે બધું જ એકદમ શાંત થઈ ગયું. વાક્ય શું બનાવીશું? સૈનિકના અવસાનથી ગામમાં સોંપો પડી ગઈ. મિત્રો આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ. ક્લિયર? 5 વાક્યો પૂરા. આગળ વધીએ. પ્રશ્ન 3 આવે મિત્રો. ઉદાહરણ મુજબના શબ્દો લખી એનો મૂળ શબ્દ લખવાનો છે. પ્રશ્ન 3 છે. જોઈએ તો મિત્રો પાઠ્યપુસ્તકમાં તમને લખવા માટે આ રીતનું એક પાનું આપ્યું છે પ્રશ્ન 3 નું. તેમાં આપણે લેખન કાર્ય કરતું જવાનું છે. ઉદાહરણ મુજબના શબ્દો લખી તેનો મૂળ શબ્દ લખો. જુઓ ઉદાહરણ આપ્યું છે રહેતું, મતલબ કે રહેતું. અહીં મિત્રો હ નો લોપ થઈ ગયો છે અને અહીં તમે જુઓ તો નાનું અવતરણ અલ્પવિરામ મૂક્યું છે, પણ કઈ બાજુ છે? ઉપરની બાજુ. મતલબ કે કોઈ અક્ષરનો લોપ થતો હોય, કોઈ અક્ષર આપણે બોલતા બોલતા ચૂકી જતા હોઈએ, એ અક્ષર આવી જાય પરંતુ એ અક્ષર વગર પણ આપણે એ શબ્દને પૂરો કરી દઈએ છીએ. એવા શબ્દ જ્યારે લોપ થતા હોય ત્યારે આવું લોપ ચિહ્ન મૂકવામાં આવે છે. હવે આપણો વારો. કહેતું, તો મતલબ શું થશે? કહેતું. સાચો શબ્દ આવો છે.
પરંતુ હનો લોપ થઈ ગયો એટલા માટે અહીંયા લોપ ચિહ્ન મૂકેલું છે. ચલો બીજું આપણને ઊંધું આપી છે વ હે તુ, તો મતલબ શું થશે? વે તુ. આ રીતના આપણે લખવાનું છે. ક્લિયર? અક્ષરની જગ્યાએ લોપ ચિહ્ન. ચલો આગળ. વ્યવહાર મતલબ વહીવાર. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરતા જજો. ચલો હવે કેવત. આપણે શબ્દ લખ્યો કેવત, મતલબ થશે કહેવત. સાચો શબ્દ તમારા ઘડિયા દાદા દાદીને પૂછજો, એમ જ કહેશે કેવત, પણ ખરેખર શું શબ્દ છે? કહેવત. હે નો લોપ થઈ જાય છે. ચલો પ્રશ્ન 5મો છે. હવે એમાં પણ આપણે શબ્દ લખવાનો છે. મહારાજ મતલબ શું થશે? મહારાજ. ચલો આગળ. એવું ને એવું શબ્દ મહાદેવ, મતલબ મહાદેવ. સાચો શબ્દ આવું છે. ક્લિયર? તો ઘણી વાર આવું થતું હોય છે, અમુક અક્ષરો આપણે શબ્દમાંથી ભૂલી જતા હોઈએ છીએ, બોલવાનું આપણે ચૂકી જતા હોઈએ છીએ, એટલે કે શબ્દનો લોપ થાય છે, શબ્દ ખોવાઈ જાય છે. પણ એના વગર એ અક્ષર વગર પણ આપણે એ શબ્દને સમજી શકીએ છીએ. જો મહાદેવ લખ્યું છે, હા નથી બોલતા, પણ આપણે મહાદેવ એટલે ખબર પડી ગઈ શંકર દાદા, પણ ખરેખર શુદ્ધ શબ્દ થશે મહાદેવ. તો મિત્રો આ ગુજરાતી ભાષાની આપણી સુંદરતા છે કે આપણે એ રીતે પણ આપણા શબ્દોને સમજી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? આ રીતના એ ચિહ્નને કરવાનું છે. અલ્પ વિરામ છે પણ ઉપરની બાજુ કરવાનું થશે, ધ્યાન રાખજો. લોપ ચિહ્ન. ચલો ક્લિયર? આટલું થઈ ગયું. તમે પણ લેખન કાર્ય કરી લીધું હશે. આગળ પ્રશ્ન 4. મિત્રો અહીં પણ આપણે લેખન કાર્ય કરવાનું થાય છે. જે વાક્યમાં કહેવત સાચી રીતે વપરાય હોય તે વાક્ય સામે ખરું કરો. તમે પણ કહેવતનો અર્થ ધરાવતું એક વાક્ય આપણે પણ બનાવવાનું છે. મિત્રો અહીં આપણે કહેવતની પ્રેક્ટિસ કરવાની છે. ભાવતું હતું ને વૈદ્ય કહ્યું, મતલબ પોતાને ગમતું હોય અને સ્વજન પણ એ જ સૂચવે. જોઈએ. માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરવાની છૂટ મળતા બાબુ દોડતો માતાજીના ચોકમાં પહોંચી ગયો. તો મિત્રો અહીં બાબુને ભાવતું હતું ને વૈદ્ય આપ્યું. તો મિત્રો આ કહેવત એને યોગ્ય બરાબર છે. તો મિત્રો આ કહેવત આમાં આપણે લખી શકીએ છીએ. આ વાક્યમાં આ કહેવત આવી જાય છે. બાબુને ભવાઈનો વેશ કરવાનો ખૂબ શોખ હતો માતાજીના ચોકમાં, અને ભવાઈના ખેલ કરવાની એને છૂટ મળી ગઈ. મતલબ કે પોતાને ગમતું હતું ને સ્વજને કીધું, ભાવતું હતું ને વૈદ્ય આપ્યું. અર્થ એ થશે. ચલો. જયદેવને ક્રિકેટ રમવા જવું હતું પણ એના મિત્રએ કલાક પછી જવાનું કહ્યું. તો મિત્રો અહીં બંધ બેસતું નથી, એને જવું તું. જો રમવા મળી ગયું હોત તો બંધ બેસતું આવે. જયદેવને પ્રવાસમાં જવાની તેના પપ્પાએ હા પાડતા ખુશીથી ઝૂમી ઉઠ્યો. મતલબ કે એને જવું હતું અને એના સજ્જને હા પાડી. ગમતું હતું ને સ્વજન એ જ સૂચવે છે. ભાવતું હતું વૈદ્ય આપ્યું. હવે આપણો વારો છે ને. હાથમાં પેન આપણે લખવાની છે કહેવત, એને બંધ બેસતી જ, એટલે આપણે એમાં પણ ખરું કરી દઈએ. તો વાક્ય આવું લખશું: મેહુલને ભૂખ લાગી હતી ત્યારે તેનો મિત્ર નાસ્તો લઈ આવ્યો. એ જોઈ મેહુલ ખુશ થઈ ગયો. જો મેહુલભાઈને બરાબર ભૂખ લાગી હતી, એ જ સમયનો ભાઈબંધ નાસ્તો લઈને આવ્યો, ખૂબ ખુશ થઈ ગયો. ગમતું હતું ને વૈદ્ય આપ્યું, ભૂખ લાગી હતી મિત્ર લઈને આવ્યો. ક્લિયર? મિત્રો આ રીતે વાક્ય બનાવી શકીએ. વાક્ય તમે તમારી રીતે જાતે વિચારીને પણ બનાવી શકો છો. ક્લિયર? ચલો પ્રશ્ન 4 તમારો ક્લિયર થઈ ગયો હશે. હવે આગળ વધીએ. પ્રશ્ન 5 છે મિત્રો, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. ઉદાહરણ મુજબ આપેલી સ્થાનિક ભાષા અથવા સ્થાનિક ભાષાના વાક્યોને માન્ય ભાષામાં લખવાના છે. એકમના આપણને વાક્યો આપ્યા છે બાબુભાઈના લોકલ ભાષામાં, પ્રાદેશિક ભાષામાં, સ્થાનિક ભાષામાં. આપણે તેને શુદ્ધ ભાષામાં લખવાનું છે. તમે પણ જો તમારા જે તે વિસ્તારમાં રહેતા હશો ત્યાં આવી સ્થાનિક ભાષામાં આવા વાક્યો બોલતા હશો.
આપણે તેને ચોખ્ખું લખીએ. જુઓ, 4 નો ગોખું છું પણ દિયોરનું યાદ જ ન રહેતું. તો મિત્રો આ વાક્યને આપણે ચોખ્ખું લખવાનું ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણનો જવાબ આપણને આપ્યો નથી. તો આ રહ્યો જવાબ. 4 નો ગોખું છું પણ દિયરનું યાદ જ રહેતું નથી. જો પેલું વાક્ય આવી ગયું રહેતું, હ નો લોપ થાય છે, હ ખોવાઈ જશે તો અર્થ તો આપણે સમજી જ જઈએ છીએ, લોપ ચિહ્ન. 4 નો ગોખું છું પણ દિયરનું યાદ જ રહેતું નથી. આ વાક્યનું શુદ્ધ વાક્ય આપણે લખ્યું. તમે પણ લખી દેજો. તમારા પાઠ્યપુસ્તકમાં એ વાક્યોની આગળ જગ્યા છે ત્યાં લખતા જજો. ચલો, છાપવાનું ભૂલી ગયા હશે, મતલબ છાપવાનું ભૂલી ગયા હશે. છાપવાનું ભૂલી ગયા હશે. નોંધી દેજો. 2 વાક્ય ક્લિયર કર્યા, ઉદાહરણ અને પહેલું. ભૂસી નાખું છું એટલે તમને સીધું લખાણ કરવામાં સરળતા રહે. 2 વાક્ય તમે નોંધી દો. ચલો, હવે આગળ. આવી ભૂલ ભૂલામણી ચમ છાપતા હશે? આવી ભૂલ ભૂલામણી કેમ છાપતા હશે? આવી ભૂલ ભૂલામણી કેમ છાપતા હશે? ઓઢ્યા વિના કોઈ યાદ જ ન રે. ચોખ્ખું વાક્ય. ઓઢ્યા વિના કાંઈ યાદ જ ન રહે. આપણને ખબર છે બાબુ ગોદડું ઓઢી વાંચતો. આવ ભલાવ ભગત સ પેલા ઘરની ખબર રાખશી. આ ભલે આવી. આ ભલે આવી. ભગત છે. શું છે? ભગત છે. પેલા કૂતરાની વાત છે. ગલુડિયું એની પાછળ એક આવતું હતું, ખબર છે તો પાઠમાં. પેલા ઘરની ખબર રાખશી. પેલા ઘરની ચોકી લખો તોય ચાલશે, ખબર લખશો તોય ચાલશે. પેલા ઘરની ખબર રાખશે. પેલું ગલુડિયોની પાછળ આવતું હોય છે. લેખક એને ના પાડે છે ગલુડિયા અને કૂતરાને ભેગા રહેવા દે, પણ એક ગલુડિયોની પાછળ આવે છે ત્યારે કહે છે આ ભલે આવે ભગત છે પેલા ઘરની ખબર રાખશે. ક્લિયર? ચલો અહીં સુધી ક્લિયર. 5મું ને 6ઠું રે એને સમજી લો. આટલું લખી લો. વિડિયો સ્ટોપ કરી લેજો, ઉતાવળ થાય તો હું આગળ વધું. ડોબુ પાવા જીવસ બેહો ભાઈ અબ્બામસ. ભેંસને પાણી પાવા જીવસ ગયો છે. બેહો ભાઈ બેસો ભાઈ. આબ્બા મત્સ આવતો જ હશે. બેહો થોડી વાર, હમણાં આવશે જ. આપણે કે થોડી વાર બેસો, આવશે જ. બાબુના ગામની ભાષામાં આબ્બા મત્સ. હેડો કુવ આલ્બુસ. ચાલો કુવે આવવું છે. હેડો કુવા આવવું છે. હેડો કુવા આલ્બુસ. એમ તો ચાલો કુએ આવવું છે એની શુદ્ધ ભાષા આવી છે. પ્રશ્નાર્થ ચિહ્ન છે, પ્રશ્ન પૂછેલો છે એટલે આપણે પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું. તો મિત્રો આ 6 વાક્યો એકમમાંથી લીધેલા છે, સ્થાનિક ભાષાના છે, ઉત્તર ગુજરાતની મોટા ભાગની ભાષા વાપરેલી છે, તેને શુદ્ધ સ્વરૂપે આપણે લખ્યું. તમે પણ મહાવરો કરી લેજો, કેમ કે હવેનો પ્રશ્ન આવે છે એ તમારે સ્થાનિક ભાષા વાપરવાની છે. જોઈએ લખાઈ ગયું છે આટલું.
મિત્રો હવે આયા પ્રશ્ન 6 નો આપણી જોડે સૂચના છે. તમારા વિસ્તારમાં બોલાતા આવા 5 સ્થાનિક ભાષાના વાક્યો તમારે લખવાના છે. જોઈએ, હું જે વિસ્તારમાં રહું છું તે ઉત્તર ગુજરાતની વિસ્તાર છે. તો મિત્રો મારા જે સ્થાનિક વિસ્તારમાં મારા ગામમાં જે બોલી બોલાય છે એ લખું છું. તમારે તમારી આસપાસ તમારા ઘરે તમારા વિસ્તારમાં જે ભાષા બોલાતી હોય, જે બોલી બોલાતી હોય સ્થાનિક બોલી, એના 5 વાક્યો લખવાના છે. જોઈએ, પહેલું વાક્ય, હેડો ને હારમાં જવાનું હ. મતલબ કે હેડો ચાલો શાળાએ જવાનું છે. ખેતરમાં ભાત આલવા જવું હ. ખેતરમાં ટિફિન આપવા જવું છે. ભાથું આપવા માટે જવું છે. બપોરે ખેતરમાં ટિફિન લઈને જવાનું થાય તો લોકલ ભાષામાં ખેતરમાં ભાત આલવા જવું હોય એવું કહેશું આપણે. વરસાદ હારો પડ્યો, વરસાદ સારો પડ્યો એનો મતલબ એમ છે. ઘરેથી પાણી લાયો, ઘરેથી પાણી લાયો એનો મતલબ એમ થશે. ઘેરથી પાણી લાયો તમે એમ સમજજો. આને તમારે સમજવાનું છે. ઘેરથી, માત્ર ગ ઉપર લેજો. ઘેરથી પાણી લાયો, ઘરેથી પાણી લાયો. ચલો છેલ્લું જોઈએ. વલ્લા હેઠન ગાલ્લું મેલેલું હ. વડલા નીચે ગાડું, બળદ ગાડું મૂકેલું છે. વલ્લા હેઠન ગાલ્લું મેલેલું હ. ખ્યાલ આવ્યો? તો મિત્રો આ ઉત્તર ગુજરાતના અમારા વિસ્તારમાં બોલાતા વાક્યો છે. એમ તમારા વિસ્તારમાં જે વાક્ય બોલાય એ લખવાના છે. નમૂનારૂપ 5 વાક્યો મેં લખ્યા છે. તમે તમારી રીતે વિચારીને પણ 5 વાક્યો લખી શકો છો. ચલો આગળ. મિત્રો હવે આયા 7મો પ્રશ્ન. તેમાં પણ થોડું પેન્સિલ કાર્ય કરી લઈએ. બાબુ વીજળી પાત્રને લાગુ પડતા વાક્ય સામે ખરાની નિશાની કરવાની છે. કૌંસ આપેલો જ છે, એમાં આપણે ખરું કરતા છીએ. વચ્ચે કેટલાક ધોરણોમાં 2 વર્ષ કાઢ્યા હતા. તો મિત્રો વાત સાચી છે, તો આપણે ખરાની નિશાની કરી દઈશું. આગળ, બાબુ વીજળીને ભાઈ બહેન પણ હતા. એકમમાં બાબુ એકલો જ છે, તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું નહીં. બાબુ ખેતી કામ પણ કરી લીધું, તો વાત સાચી છે, ખરાની નિશાની કરીશું. બાબુ ભાગ્યે જ પ્રસાદ લેતો. બાબુ પ્રસાદ લેવા હરુભરું ભગવાનના મંદિરે જતો, તો અહીં આપણે સાચું કરીશું નહીં. બાબુને કૂતરા બહુ ગમતા, તો વાત સાચી, 5માં આપણે ખરાની નિશાની કરીશું. બાબુ ભવાઈના ખેલમાં જોડાતો, વાત સાચી છે. બાબુ ભવાઈના ખેલમાં સ્ત્રીનું પાત્ર કરતું. ગામને પાદર કોઈ વાહનનો અવાજ સંભળાય, બાબુ ઘર ભણી દોટ મૂકે. ઘર ભણી દોટ ના મૂકે, તે વાહન બાજુ તે દોટ મૂકતો હતો. આપણે એકમમાં ખ્યાલ છે, તો ત્યાં આપણે ખરાની નિશાની નહીં કરીએ. બાબુને ઢોલક વગાડતા આવડતું હતું, વાત સાચી છે, તો ખરાની નિશાની. બાબુને ભજન ગાવા જરાય ના ગમે. બાબુ નવરાશની પળમાં ભજન જ ગાતો હતો. બાબુને ગણિત વિષય પ્રત્યે અણગમો હતો, તો વાત સાચી છે, ગણિત ઓછું ફાવતું હતું. તો મિત્રો જે વાક્યો બાબુને લગતા છે, બાબુના પાત્રને, ત્યાં આપણે ખરાની નિશાની કરી દીધી. હવે વધી આગળ. તમે પણ કરી લેજો. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 8. શિક્ષકનું માર્ગદર્શન લઈ કોષ્ટક પૂર્ણ કરો. મિત્રો અહીં 3 ભાષા આપેલી છે, 5 વાક્યો આપેલા છે. ગુજરાતી ભાષામાં આટલો મોડો કેમ આવ્યો, હિન્દીમાં શું કહીશું, ઇતના લેટ ક્યો આયા, અંગ્રેજીમાં વાય ડીડ યુ કમ સો લેટ, શા માટે મોડો આવ્યો. તો મિત્રો આ રીતે આપણે 3 ભાષામાં વાક્યો લખતા જવાના છે, હે ને? ચલો હવે અહીંયા હિન્દીનું વાક્ય આપ્યું છે, ક્યા પડતા થા. ગુજરાતીમાં શું કહેશું, શું વાંચે છે. ઇંગ્લિશમાં શું કહેશું, વોટ વેર યુ રીડિંગ, શું વાંચે છે. ચલો હવે ગુજરાતીમાં આપ્યું છે, એક સાંજે હું બાબુને ઘેર ગયો. હિન્દીમાં શું કહીશું, એક શામ મેં બાબુ કે ઘર ગયા. અંગ્રેજીમાં શું કહીશું, વન ઇવનિંગ આઈ વેન્ટ ટુ બાબુસ હાઉસ. ક્લિયર? તો આ રીતના મિત્રો આપણે લખતા જઈએ. ચલો ત્રીજું વાક્ય અંગ્રેજીમાં આપ્યું છે, આઈ સ્ટૂડ અપ એન્ડ સ્ટાર્ટેડ વોકિંગ. તો હવે મિત્રો ગુજરાતીમાં શું લખીશું, હું ઊભો થયો ને ચાલવા લાગ્યો. હિન્દીમાં શું કહીશું, મેં ખડા હુઆ ઓર ચલને લગા. ક્લિયર? ચલો હવે ગુજરાતીમાં આપ્યું છે, બાબુ શરમથી લાલ ગુમ થઈ ગયો. હિન્દીમાં શું કહીશું, બાબુ શર્મ સે લાલ હો ગયા. અંગ્રેજીમાં શું કહેવાય, બાબુ
ફેલ્ટ સે એન ટોનડ રેડ. મોઢું એનું ફેસ કેવું થઈ ગયો? તો લાલ થઈ ગયું. પાંચમું, ઓકે. બાબુ એક સીધો સાધો છોકરો હતો. બાબુ એક સીધા સાધા લડકા થા. અંગ્રેજીમાં બાબુ વોઝ અ સિમ્પલ બોય. તો મિત્રો આ રીતે હિન્દી, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં વાક્યોને લખવાના છે. તમે જાણો છો, તમે સમજો છો, તમે 4 ભાષાના જાણકાર છો. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત. તમે 4 ભાષા શીખો છો. તો આ રીતના લખી દેજો, તમને ખૂબ મજા આવશે. ચલો, આટલું થઈ ગયા બાદ ઉતાવળ થાય, વિડીયોને ઊભો રાખજો, આગળ વધજો. પ્રશ્ન 9. પ્રશ્ન 9માં મિત્રો આપણે લેખન કાર્ય કરવાનું થાય છે. જોતા જઈએ. તો મિત્રો અહીં આપણને કેટલાક મુદ્દા આપ્યા છે. મુદ્દા વાંચવાનું યાદ રાખવા. નવરાશના સમયે નિશાળેથી ઘરે પહોંચી અને કૂતરા માટે. બાબુ શું કરતો? તમે શું કરો છો? અને તમારો મિત્ર શું કરે છે? મિત્ર ના હોય તો છોકરીઓ માટે બેનપાણી હશે, તો એ શું કરે છે એ તમારે લખવાનું છે. લખતા જઈએ. ચલો, વાંચેલું યાદ રાખવા. બાબુ શું કરતો તો આપણને ખબર છે. ગોદડું ઓઢીને શું કરતો તો આપણને ખબર છે. ગોદડું ઓઢીને ગોખે. બાબુ ગોદડું ઓઢીને ગોખે. તમે શું કરો છો? તમે વાંચેલું યાદ રાખવા માટે શું કરો છો? તો મિત્રો હું કરું છું, વારંવાર મહાવરો કરું છું. મતલબ કે ઘડીએ ઘડીએ વાંચું છું, યાદ રહી જાય છે. તમારો મિત્ર શું કરે છે? તો મિત્રો મારો મિત્ર છે તે લખીને તૈયાર કરે છે. કોઈ પણ વાક્ય કે ફકરો કે પ્રશ્નોના જવાબ હોય તે લખીને તૈયાર કરે છે. હું વારંવાર વાંચીને યાદ રહી જાય છે, મારા મિત્રને લખીને યાદ રહે છે. એમ તમને કેવી રીતના યાદ રહે છે, તમારા મિત્રને કેવી રીતના યાદ રહે છે, તમારે લખવાનું. ચલો બીજું, નવરાશના સમયે બાબુ શું કરે? તો ભજનોની રમઝટ બોલાવે. બાબુ નવરાશ નો પડે એટલે સીધો મંદિરે જાય, ત્યાં ભજનો ગાય, ભજન મંડળી ભેગો ભજનો ગાય. તમે નવરાશના ફળોમાં શું કરો? મિત્રો હું નવરાશના ફળોમાં ક્રિકેટ રમું. શું રમું? ક્રિકેટ રમું છું. તો મિત્રો મારો મિત્ર છે તે નવરાશના ફળોમાં ફિલ્મ જોવે છે. મારો મિત્ર છે ને ફિલ્મ જોવાનો ખૂબ શોખ છે, તો મોબાઈલમાં કે ઇન્ટરનેટની મદદથી ફિલ્મ જોવે છે. નિશાળેથી ઘરે પહોંચી બાબુ શું કરતો? તો મિત્રો નિશાળેથી ઘરે પહોંચી બાબુ કૂતરા જોડે બેસે. કૂતરાને ભેગા કરીને બેસે, આપણને ખબર છે. અને તેને શું આપતો ભાઈ? ટ્રેનિંગ આપતું. તમને ખબર છે. તેને કોલ આપતું, કેવી રીતના દોડવું, કેવી રીતના બસવું, કેવી રીતના ખવડાવવું, એ બધી બાબત આપણા બાબુભાઈ કૂતરાને શીખવાડતા. સ્કૂલે છૂટીને પગથિયાં બેસી. તમે સ્કૂલેથી છૂટીને શું કરો છો? તો મિત્રો હું રમવા જાઉં છું. મને ક્રિકેટ રમવાનો શોખ છે એટલે રમવા જાઉં છું. મારો મિત્ર મોબાઈલમાં એને ફિલ્મ જોવાનો શોખ છે, માટે તે ફિલ્મ જુએ છે. કૂતરા માટે બાબુ શું કરે? તો મિત્રો કૂતરા માટે આપણને ખબર છે, તે કૂતરાને કોલ આપતા, ટ્રેનિંગ આપતા શીખે છે. આપણે પણ ખબર છે, કૂતરાને છૂ છૂ એમ કરે કૂતરો દોડવા માંડે. તમારા ઘરે ગલુડી હોય તો તમને ખ્યાલ હશે. તો કોલ આપતા શીખવાડે, શીખવે અને વહાલ કરે. આપણા બાબુભાઈ કરતા હતા. તમે કૂતરા માટે શું કરો છો? તો મિત્રો હું કૂતરાને દરરોજ જમવા આપું છું. તમારો મિત્ર શું કરે છે? તો મારો મિત્ર દરરોજ શું ખવડાવે છે કૂતરાને? બિસ્કિટ ખવડાવે છે. મારો મિત્ર બિસ્કિટ ખવડાવે છે. તો મિત્રો આમ 4 મુદ્દા આપ્યા છે. આપણા બાબુલાલ શું કરે છે તે આમાં લખ્યું. આપશ્રી શું કરું છું તે આમાં લખવાનું છે, અને આપશ્રીનો જે મિત્ર હોય તે શું કરે છે તે આમાં લખવાનું છે. સમજાઈ ગયો? ઓકે, ચલો આગળ.
પ્રશ્ન નંબર 10 જોઈએ. ઉતાવળ થઈ હોય તો વિડીયોને સ્ટોપ કરીને લખી લેજો. તમારી જાતે લખશો એટલે તમને મજા આવશે. પ્રશ્ન આયા 10 સૂચના છે આપણને. પ્રશ્નોના જવાબ લખો એકમના આધારે. પ્રશ્ન પહેલો જોઈએ. બાબુ ગોદડું ઓઢીને શા માટે વાંચતો? બાબુ ગોદડું ઓઢીને વાંચતો કારણ કે બાબુ ગોદડું ઓઢીને ન વાંચે તો તેને કંઈ યાદ રહેતું નહીં. ચલો. બાબુના ગામમાં શિક્ષણની સ્થિતિ શું હતી? બાબુના ગામમાં ફાઇનલ થી આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે. ગામનાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં. ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય અને કાં તો તલાટી થાય. જે ભણી ન શકે તે ખેતી કરે અથવા દુકાન કરે. તો આ મિત્રો આ ગામની સ્થિતિ આવી હતી. પ્રશ્ન 3 છે મિત્રો. બાબુનો કૂતરા પ્રત્યેનો પ્રેમ વર્ણવો. તો આ રહે ઉત્તર. બાબુને પહેલેથી જ કૂતરા વહાલા. આખા મહોલ્લાના કૂતરાની ખાસિયતો એ જાણે. બપોરે નવરો બેઠો હોય ત્યારે કૂતરા એના ઘરના પગથિયા પાસે ભેગા થાય. બાબુ કૂતરાના શરીર પરથી ઈતડ આવીને કોઈ કૂતરી વિયાણી હોય તો બાબુ મહોલ્લામાં લોટ ગોળ ઘી ઉઘરાવવા નીકળે અને શીરો કરીને કૂતરીને ખવડાવે. કુરકુરિયાને એ કતીલા કહે. ગલુડિયાને જન્મતાની સાથે જ એણે 2 રૂપાળા કતીલા બોટી લીધા હતા. બોટીનો મતલબ પસંદ કરી લીધા હતા કે આ 2 ગલુડિયા મારા. એ નાના હોય ત્યારે બાબુ એમને કેળવવાનું શરૂ કરે. કોઈ અજાણ્યું કૂતરું આવી ચડ્યું હોય તો તેની આગળ જોઈએ પાછળ કેમ પડવું એ બાબુ હુડદો બોલાવતો દોડતો દોડતો શીખવે. એ નિશાળે જાય ત્યારે એનો ભગત એને મૂકવા જાય. કૂતરાનું નામ છે. જ્યારે સાંજે છૂટે ત્યારે લેવા ગયો હોય. નિશાળેથી આવ્યા પછી ઘરના પગથિયા પાસે કૂતરાને એ લાઈનમાં બેસાડી અને કોલ દેતા શીખવે. આપણે આગળ લખ્યું છે. જો એકાદને ન આવડતું હોય તો એને પગથી દૂર ફંગોળે. કૂતરું કાઉ કાઉ કરતું ભાગી જાય પણ થોડી વાર પછી પાછું આવીને ઊભું રહે. બાબુ ખેતરમાં જાય ત્યારે 3-4 કૂતરા તો એની પાછળ હોય જ. તો મિત્રો આવો હતો બાબુનો કૂતરા પ્રત્યેનો પ્રેમ. એકમના આધારે મિત્રો આવું લખીશું. હવે આગળ પ્રશ્ન થોડો લાંબો છે પણ એકમના આધારે આપણે લખેલો છે. પ્રશ્ન ચોથો છે મિત્રો. બાબુના ઘરની ગોઠવણ કેવી હતી? એકમમાં જોયું બાબુના ઘરનું લેખક વર્ણન કરી છે. તો બાબુનું ઘર કેવું હતું, એમાં શું શું સ્થિતિ હતી એ જોઈએ. ઘર ચોખ્ખું ચણક, તાંબા પિત્તળના વાસણો માંજીને ચકચકાટ કરીને અભયાર ઉપર ગોઠવેલા, પાણીયારાની ફરતે દિવાલ ઉપર ચળકતી વાટકીઓ માંડી માટી વડે ચોંટાડેલી, બાજુમાં નવા વર્ષે આવેલા ભગવાનની છબીવાળા કાળની હાર જોવા મળે. એમાં શંકર, ગણપતિ, સરસ્વતી, અંબાજી, દત્તોત્રેય, રામકૃષ્ણ, કોઈ દેવી દેવતા બાકી નહીં. દરેક દેવ દેવીના ભાલ ઉપર કંકુના ચાંદલા, રાત રચેલું કંઈ જ નહીં છતાં ઘર ભર્યું લાગે. ચેતરંજીનો એક ટુકડો સામે ભીત પાસે પાથરેલો હોય. બાજુમાં ડામચીયું, ખૂણામાં ખેતીના ઓજારો પડેલા હોય. તો મિત્રો આવું બાબુના ઘરની સ્થિતિ હતી. એકમના આધારે બાબુના ઘરની અંદર આવું હતું. ચલો ક્લિયર. આગળ પ્રશ્ન 5 છે મિત્રો. બાબુને શેનું ભારે આકર્ષણ હતું અને શા માટે? શેનું હતું જોઈએ ઉત્તર. બાબુને મોટરનું ભારે આકર્ષણ. બાબુના ગામને પાદરે થઈને જતા આવતા ખટારા કે કોઈ જીપ કે ગાડીનો અવાજ સાંભળે કે હમકારો રજૂ કરતો બાબુ દોટ મૂકે. કોઈ રસ્તો પૂછે તો એ તરત બારણું પકડીને પગથિયા પર ઊભો થઈ જાય ને કહે હેડો બતાવો. ખાડા ટેકરા વાળા ધૂળિયા રસ્તે એ આમ લટકતો ગાઉં બે ગાઉં સુધી જાય અને રસ્તો બતાવીને અન્નકૂટનો પ્રસાદ ખાવા મળ્યો હોય એટલા આનંદ સાથે રાત્રે અંધારામાં પાછો વળે. મોટરના પૈડાની ધૂળમાં પડેલી છાપને એ આંગળીઓ વડે પંપાળી જુએ ત્યારે જ એને ચેન પડે. રાત્રે મહોલ્લાના છોકરાઓને ભેગા કરી મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે. આ પરથી સમજી શકાય કે બાબુને મોટરનું ભારે આકર્ષણ. ક્લિયર? મસ્ત મજાનો ઉત્તર છે. આગળ પ્રશ્ન 6. બાબુ ખરેખર ક્યારે ખીલી ઉઠતો? બાપજીનું ઉમંગભેર કામ કરતા અને એમની વાતો સાંભળતા બાબુ ખરેખર ખીલી ઉઠતો. જ્યારે મંદિરે જતો, બાપજીની સેવા કરતો, બાપજી એમને પ્રસાદ આપતા, એ બાપજીના કામ કરતા તેને ખૂબ મજા આવતી, તેને આનંદ થતો, ત્યારે તે ખીલી ઉઠતો. બાબુ ઢોલક વગાડતા શી રીતે શીખ્યો હતો?
ગામમાં રામલીલા આવી હોય, તુરીની ટોળકી રમવા આવી હોય કે નટવાઓનો ખેલ હોય તો બાબુ એ રમનારાઓ સાથે દોસ્તી બાંધતો, એમનો સરંજામ જોયા કરતો અને જરૂર પડે એમના કામ કરી આપતો. આવી દોસ્તીમાં જ બાબુ ઢોલક વગાડતા શીખી ગયેલો. એમની જોડે રહી રહીને, સંગીતના કલાકારો જોડે રહી રહીને બાબુ ઢોલક વગાડતા શીખી ગયો. ચલો આગળ. બાબુ ક્યારે નવરોધૂપ હોય? સાથી. બાબુ વેકેશનમાં નવરોધૂપ હોય, કારણ કે તે સમયે ખેતીનું કામ હોય નહીં અને ભણવાનું વેકેશન હોય, માટે બાબુ ઉનાળામાં વેકેશનમાં નવરોધૂપ. બાબુ નવરો હોય ત્યારે શું કરતો? બાબુ નવરોધૂપ હોય ત્યારે ઘરનું થોડું કામ કરતો, મંદિરમાં બાબુજી પાસે કપાટા મારતો અને હમકારો જોવા ગામની ભાગોળે હનુમાનની દેરીના ઓટલે બેસતો. તે રાત્રે ભજનોની રમઝટ જમાવતો. તો મિત્રો આવું કરતો. બાબુનું મોઢું ક્યારે પડી જતું અને શા માટે? લેખક જ્યારે રેલગાડીમાં બેસીને વડોદરા પરત જાય ત્યારે તેમને મૂકીને પરત ફરતી વખતે બાબુ વહેલા પાછા આવજોની બૂમ મારે અને રેલગાડી ઉપડે ત્યારે એકલા પરત ફરતી વખતે બાબુનું મોઢું પડી જતું, કેમ કે એમના મિત્ર હવે વડોદરા પાછા ફરી ગયા છે. તો મિત્રો આ રીતે આપણને 10 પ્રશ્નો સ્વાધ્યાયના આપ્યા છે. આપણે સમજીને તેને સોલ્વ કરીશું. 11મો બાકી. શું કહે છે? પોષ મહિનાના છેલ્લા દિવસો આવા અવાજો સંભળાય. આ ફકરાનું ભાષા સૌંદર્ય તમે માણો. આ રીતે આપેલા વિગતોનું વર્ણન કરો. મિત્રો અહીં લેખકે આ જે ફકરો છે, પોષ મહિનાના છેલ્લા દિવસો, ઠંડીની વાત છે, રાત્રે અમુક સમય થાય પછી ઘણા બધા ઘરોનો દિવાલ અજવાળું બંધ થઈ જતું, અમુક ક્યાંકથી જ અવાજ આવતો હતો એવું લેખકે વર્ણન કર્યું છે. તો મિત્રો એવું. હવે તમારે અહીં આપણને 2 મુદ્દા આપ્યા છે, એમાં તમારે તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે. તો પહેલું છે તમારા ગામની સવાર કેવી થાય? મિત્રો મારા ગામની સવાર આ રીતે થાય. સવારે સૂરજ સોનેરી તડકો ગામ અને સીમમાં વેરતો હોય છે. સૂરજની સવારેની જાણ કરી કુકડો સૌને જગાડતો હોય છે. તમારા તમામ ઘરમાં સાફ સફાઈ થાય છે. સૌ જાગી પોતપોતાના કામમાં લાગી જાય છે. પક્ષીઓના કલરવના અવાજ સંભળાય છે. બાળકો શેરીમાં દોડા દોડી કરે છે. તો મિત્રો સવારે મારા ગામમાં આવી પરિસ્થિતિ હોય છે. સવાર થાય મારી ગામમાં ત્યારે મેં આવું ખૂબ ટૂંકા શબ્દોમાં વર્ણન કર્યું. એમ તમે પણ તમારા ગામમાં સવારે કેવું ચિત્ર હોય એ તમારે લખવાનું છે. મિત્રો બીજો મુદ્દો પણ આપણને આપ્યો છે, આથમથી સંધ્યા. સૂરજ આથમતો હોય તમારા ગામમાં ત્યારે કેવું ચિત્ર હોય? તો આ રહે ઉત્તર. આથમતી સંધ્યાએ આકાશ સોનેરી દેખાય છે. પક્ષી પોતાના માળા તરફ પાછા ફરે છે. ગોવાળ સાથે ધણ ઘર ભણી પરત આવે છે. મંદિરમાં ઝાલર વાગે છે. ઘરોમાં રસોઈની તૈયારી થતી હોય છે. તો મિત્રો સાંજના સમયે મારા ગામ કે મારા વિસ્તારમાં આવું વાતાવરણ હોય છે. એમ તમારા ગામ કે શહેરમાં સંધ્યા ટાણે સૂરજ આથમતા સમયે કેવી પરિસ્થિતિ હોય છે એ તમારે લખવાની છે. ચલો આગળ. પ્રશ્ન 12 છે મિત્રો, હું બેઠો ખૂણામાં, ખેતીના થોડા ઓજારો પડેલા. ફકરો વાંચો અને આપેલા વર્ણનના આધારે ચિત્ર દોરો. મિત્રો તમારા ગામ કે શહેરમાં એક આવું સુંદર મજાનું અહીં આપણે એકમમાં જોયું તો કે ભાઈ બાબુના ઘરનું વર્ણન ચિત્ર દોરેલું છે. એમ લેખક જ્યારે બાબુના ઘરે જાય છે, હું બેઠો, અને બાબુના ઘરનું એમને વર્ણન કરેલું છે. વાસણો ચોખ્ખા ચણક હતા, અભિરાઈ ઉપર વાસણો ગોઠવેલા હતા, ભગવાનના ફોટા લગાવેલા હતા. તો મિત્રો એવું ચિત્ર તમારે એ વર્ણનના આધારે દોરવાનું છે. મેં અહીં ચિત્ર દોરેલું નથી, એ કામ તમારું, એટલા માટે મેં બાકી રાખ્યું છે. તો મિત્રો આમ આ સુંદર મજાનો એકમ બાબુ વીજળી 1 થી 12 પ્રશ્નો મેં તમને વિગતે વ્યવસ્થિત સમજાવ્યા, ખૂબ સરળ ભાષામાં સમજાવી દીધા છે. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. અમારી બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. વિડીયોને લાઈક કરવાનું તો ચૂકતા નહીં. તો મિત્રો ફરીથી મળીશું એકમ 15માં. ત્યાં સુધી રામ રામ.